મેકાટ્રોનિકની અંદર પ્રોબ્લેમ હતો. મેકાટ્રોનિક માટે ગિયરબોક્સ ઉતારવાની જરૂર નથી પડતી. એમાં 1, 3, 5, 7 ગિયર નહોતા પડતા. હું તમને પાર્ટ્સની સમજૂતી તમને આપું. 2, 4, 6 ને રિવર્સ ગિયર પડતા હતા. હેલો, નમસ્તે. આ વેન્ટો DAG 7નું મેકાટ્રોનિક છે. વેન્ટો, પોલો, રેપિડ, સ્કોડા એની અંદર DAG 7 ગિયરબોક્સ આવે છે, જેનું ફૂલ ફોર્મ છે ડાયરેક્ટ શિફ્ટિંગ ગિયરબોક્સ. આ ગાડીની અંદર મેકાટ્રોનિકની અંદર પ્રોબ્લેમ હતો. ગાડીને મેં ડાયગ્નોસ કરીને ચેક કરી. એમાં 1, 3, 5, 7 ગિયર નહોતા પડતા. 2, 4, 6 ને રિવર્સ ગિયર પડતા હતા. એટલે મેં ગાડી ડાયગ્નોસ કરીને મેં ચેક કરી તો એની અંદર ફોલ કોડથી ખ્યાલ આવ્યો કે આની અંદર મેકાટ્રોનિકનો પ્રોબ્લેમ છે. મેકાટ્રોનિક માટે ગિયરબોક્સ ઉતારવાની જરૂર નથી પડતી. ડાયરેક્ટ ગિયરબોક્સ લાગેલો હોય અને મેકાટ્રોનિક ખુલી જાય છે. આ મેકાટ્રોનિક મારા ટેબલ ઉપર આવી ગયું છે અને એને મેં રિબિલ્ડ કરી દીધું છે. આની અંદર જે પાર્ટ્સ ખરાબ હતા એ પાર્ટ્સ મેં એમાં ચેન્જ કરી દીધા અને અત્યારે મારું એનું ઓપરેશનનું કામ ચાલુ છે. હું તમને પાર્ટ્સની સમજૂતી તમને આપું કે ભાઈ આને કયા પાર્ટ્સને શું કહેવાય. આ હાઇડ્રોલિક પ્રેશર એક્યુમીટર પંપ છે, જે 100 bar પ્રેશર ઉપર કામ કરે છે. આ ઇલેક્ટ્રોનિક મોટર છે. આ એનો ઓઇલ પંપ છે. આ એના સોનોલાઇટ છે, જે ગિયર શિફ્ટિંગ કરવા માટે ઇલેક્ટ્રોનિક સપ્લાય મળે છે અને એ સપ્લાયથી ગિયર એનો ઓપરેટિંગ થાય છે, જેની અંદર 8 સોનોલાઇટ આપવામાં આવે છે. આ એની વાલ બોડી છે, જેમાં ઓઇલ પાસ થાય છે. આ એની ઓઇલ ગેલેરી છે. આની અંદર સોનોલાઇટ, આની અંદર બધી વસ્તુ ઇન્સ્ટોલ થાય છે. આ મેકાટ્રોનિકની આખી વાલ બોડી છે, જેની અંદર બધી આ વસ્તુ આની અંદર ફિટિંગ થાય છે. આ ફિટિંગ થયા પછી આખું કમ્પ્લીટ યુનિટ બની જાય છે. આ એનું TCU છે, જે ઇલેક્ટ્રોનિક કંટ્રોલર યુનિટ કહેવાય, TCM કહેવાય, જે આનું કંટ્રોલ ગિયરને શિફ્ટિંગ કરવા માટેનું પ્રોગ્રામિંગ બધી જ વસ્તુ આ TCMની અંદર હોય છે. આને TCM કહેવાય છે.